હું કહું એવા વ્યક્તિને ફોલો કરવો જોઈએ કે સૌથી પહેલા જે વ્યક્તિ પોતાના મા બાપને આદર આપતો હોય એવા વ્યક્તિને ફોલો કરવો જોઈએ, જે પોતાના ધર્મમાં એકદમ ઈમાનદાર હોય એવા વ્યક્તિને ફોલો કરવો જોઈએ કે જેના વાણીમાં હંમેશા માટે કેવલ ને કેવલ સમાજનું સારી જ વાત હોય। એટલા વર્ષો પછી પણ આપણે ડોંગરે બાપાને શું કામ યાદ કરીએ છીએ? કયો જોઈએ? આપણે પાંડુરંગ દાદાને શું કામ યાદ કરીએ છીએ? આપણે મહાપ્રભુજીને શું કામ યાદ કરીએ છીએ? આપણે તરુણ સાગરજી મહારાજને શું કામ યાદ કરીએ છીએ? કેમ? તો કે એના પ્રવચનમાં સમાજનું કલ્યાણ જ હતું અને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એને ખરાબ કહી જ ન શકે। સમાજનું સતત સારું કેમ થાય? સતત મનમાં ઈ જ ભાવના। અને હા સાચું કેજો, ડોંગરે બાપા કે પાંડુરંગ બાપા કે તરુણ સાગરજી મહારાજ તમારી પાસે કોઈની પાસે 1 રૂપિયો માંગવા આવ્યા અથવા તમે એની પોથીએ જોયા કોઈ દી? એની પાસેથી શીખવા જેવું છે આ બધું। શાંતિથી કથા સાંભળો છો ત્યારે નવું બહુ અંદરથી આવતું જ જાય છે। મને બહુ ગમે સાહેબ, સારા વ્યક્તિને ફોલો કરો। આપણે તકલીફ એમ જ થાય છે, ઓલો સારો ડાન્સ કરતો હોય ને એને ફોલો કરીએ છીએ, એ આખો દી ડાન્સ જ આવ્યા કરે। પછી સમાજમાં જે વ્યક્તિ સારું બોલી શકતો હોય, સમાજનું સારું કલ્યાણ કરી શકતો હોય એને ફોલો, એના ફોલોવર્સ બનો અને હૃદયથી એને માનો।